નમસ્કાર મિત્રો, આજે મા મેલોડીના કહેવા પ્રમાણે આ ગાંગી દુકાળપડેલા ગામમાં પહોંચી છે અને ત્યાં રાયમલના કરી રહી છે. અને આજે તો ગાંગીએ ગામમાં સભા ભરાવી અને રાયમલને કેવડાવ્યું કે મારા ઘરે તમને જે વસ્તુની ખોટ પડતી હોય ને એ માટે વાસણ મૂકી જાઓ, અને જેને પાણી જોઈતું હોય તે પાણીના વાસણ મૂકી જાઓ, અને જેને અનાજ જોતું હોય તે અનાજના વાસણ મૂકી જાઓ. અને ત્યારે અમુક ગામના માણસો આ રાયમલની વાતને હસી કાઢે છે અને કહે છે કે પોતાના છોકરાને તો બટકું રોટલો ખાવા માટે આખો દિવસ રડતા હોય છે, તો પછી આ ગામની અનાજ કેવી રીતે પૂરું પાડશે? અને અમને તો લાગે છે કે આનું મગજ ફરી ગયું છે. પણ મિત્રો, ગામના મોટા ભાગના માણસે તો આ રાયમલના આંગણામાં વાસણ મૂકી અને ચાલે જાય છે. અને આમ કરતાં કરતાં જ્યારે અડધી રાત થઈ ને ત્યારે ગાંગી ઉઠી અને બહાર આવે છે. અને રાતના અંધારામાં હવે કોઈ માણસ વધ્યું નથી અને બધા જ પોતપોતાના વાસણ મૂકી અને ચાલ્યા ગયા છે. ત્યારે આ અડધી રાત્રે ગાંગી ઉઠી અને બહાર જઈ અને સમડીનું સ્વરૂપ ધારણ કરે છે અને આકાશમાં ઉડી જાય છે અને આજુબાજુના ગામડાઓમાં કૂવા જોવા નીકળે છે કે ક્યાંય કૂએ પાણી છે ખરા? અને ત્યારે ફરતા ફરતા તેને ખૂબ દૂર એક કૂવો દેખાણો અને તેમાં માંડ તળિયે થોડુંક પાણી છે. અને પછી ગાંગી ત્યાંથી ઉડી અને આજુબાજુના રજવાડાઓના કોઠારોમાં નજર નાખે છે કે કોઈના રજવાડામાં અનાજનો ભંડાર પડે છે ખરા? અને ત્યારે તેને એક શેઠની હવેલીમાં ઘણો અનાજનો જથ્થો સંગ્રહ કરેલો ભાળ્યો. ત્યારે આ જોઈ અને ગાંગી ખુશ થઈ જાય છે અને પાછી ઉડતી રાયમલભાઈના ઘરના આંગણામાં આવે છે. અને ત્યાં આવી અને પોતાના મૂળ સ્વરૂપમાં આવી જાય છે. અને મિત્રો, આ ગાંગી અનાજ અને પાણીને એટલા માટે શોધવા માટે ગઈ હતી કે તેના બાબાએ તેને એક વિદ્યા શીખવાડેલી કે ત્યાં બેઠી બેઠી ગાંગી મંત્ર બોલે ને તો સામે ખેતરમાં ઊભા પાકને ગાંગી પોતાના પાસે લાવી શકે છે. ત્યારે આ વિદ્યાનો ઉપયોગ કરી અને ગાંગી આપેલી વિદ્યાનો મંત્ર બોલે છે. અને ત્યાં તો પેલા શેઠ જે જગ્યાએ અનાજનો જથ્થો ભેગો કર્યો હતો તેમાંથી ગાંગી કામરૂ દેશના મંત્રથી અહીંયા પડેલા પાત્રોમાં અનાજ ભરવા લાગ્યું. અને થોડી જ વારમાં એ બધા જ વાસણોમાં અનાજ આવી જાય છે. અને પછી ગાંગી ફરી પાણી માટે એ જ વિદ્યાનો ઉપયોગ કરે છે. ત્યારે કૂવાની છેલ્લી સપાટીમાં પડેલું પાણી ગાંગી એ ગામ લોકોના વાસણ સુધી પહોંચાડી અને તેમાં ભરી નાખી છે. અને પછી ગાંગી આંખો ખોલીને જુએ છે તો બધા જ વાસણો ભરાઈ ગયા છે. અને પછી બે હાથ જોડી અને આકાશ સામુ નજર કરી અને ગાંગી કહે છે કે હે બાબા, મને માફ કરજો. અને તમે આ વિદ્યાથી અનાજ ચોરવાની મને ના પાડી હતી, પણ આજે આ માણસોને જો આ અનાજ નહીં મળે ને તો તેઓ ભૂખ્યા મરી જશે, એવી તેમની હાલત થઈ છે. અને એટલા માટે મારે આ વિદ્યાથી આજે અનાજ અને પાણીની ચોરી કરવી પડી છે, તો બાબા મને માફ કરજો. અને આમ આટલું કહી અને ગાંગી પાછી જઈ અને ઝૂંપડીમાં સૂઈ જાય છે. અને આમ કરતાં કરતાં સવાર પડી ત્યારે સૌથી પહેલા તો રાયમલભાઈ જાગે છે. અને જાગ્યા ને એવા જ મનમાં વિચાર કરે છે કે અરે રે, લાય પહેલા વાસણો બહાર જઈને જોવું એમાં અનાજ અને પાણી આવ્યું છે કે નહીં. અને ગામ લોકો તો હમણાં આવશે અને જો આમાં પાણી અને અનાજ નહીં હોય ને તો મને ઢીબી નાખશે. અને આમ વિચારી અને આ રાયમલ દોડી અને બહાર આવે છે. અને બહાર આવીને જુએ છે તો રાયમલના આશ્ચર્યનો કોઈ પાર રહેતો નથી. અને પોતે કહે છે કે હે મા મેલડી, તે તો ખરેખર મારી અરજી સાંભળી લીધી અને તે તો મારા ઘરે આ દીકરી ગાંગીને મોકલી દીધી છે. અને એટલું જ નહીં, અને આજે ગામના લોકોના પેટ ભરવા માટે મારી તમે ખાવા પીવાની વ્યવસ્થા કરી આપી છે. તો એ મા મેલડી તને ધન્ય છે. અને જ્યારે રાયમલની બાઈ પણ ત્યાં બહાર આવે છે અને આવીને જુએ છે તો એ પણ ચોંકી જાય છે. અને દિવસ ઉગતાની સાથે જ ગામના ઘણા બધા માણસો પોતપોતાના વાસણો લેવા માટે આ રાયમલના ઘરે આવે છે. અને આવી અને પોતપોતાના વાસણોને છલોછલ ભરેલા જોઈ ત્યાં તો બધાના જીવમાં જીવ આવી ગયો. રાયમલભાઈની જય ત્યાં ગામ લોકો બોલાવવા લાગ્યા. ત્યારે રાયમલભાઈ કહે છે કે અરે ભાઈઓ, આવા કામ તો કોઈ કાળા માથાનો માનવી ના કરી શકે, પણ આ તો મારા ઘરમાં બેઠીને એ મારી લોડાના દાંતવાળી મેલોડી જ કરી શકે, માટે તમે એની જય બોલાવો. અને ત્યારે ગામના સૌ માણસો માતા મેલડીની જય બોલાવવા લાગ્યા. ત્યારે આ અવાજ સાંભળીને અને ઝૂંપડીમાં સૂતેલી ગાંગી જાગી છે અને બહાર આવે છે. અને બહાર આવીને જુએ છે તો આજે આખું ગામ ખુશ છે અને માતાજીને જયકાર કરે છે. ત્યારે અમુક માણસો તો આવી અને રાયમલની માફી માંગવા લાગ્યા કે હે રાયમલભાઈ,
અમને માફ કરો. અને અમે તમને આ વાતને લઈ અને એમ માનતા હતા કે રાયમલભાઈનું મગજ ફરી ગયું છે, પણ આજે ખબર પડી ત્યારે રાયમલભાઈ કહે છે કે કાંઈ વાંધો નહીં ભાઈઓ, તમને મારા ઉપર વિશ્વાસ ન હતો અને તમે જો રાત્રે અનાજ પાણી લેવા માટે તમારા ઘરેથી જો વાસણ ના મૂક્યા હોય ને, તો આજે રાત્રે મૂકી જજો. તમારા વાસણોમાં અનાજ અને પાણી આવી જશે. અને ત્યારે આ રાયમલભાઈને નફરત કરતા એ માણસો પણ રાયમલભાઈના પગમાં પડી અને એમની જય બોલાવે છે. ત્યારે આજે એક એક ગામનો માણસ જ્યારે ખુશ થઈ અને પોતાના વાસણ લઈ અને ઘર તરફ રવાના થયો ને, ત્યારે ગાંગી પણ ખૂબ જ ખુશ થાય છે. અને જ્યારે બધા જ ગામના માણસો ચાલ્યા ગયા, ત્યારે આ ગાંગીની પાસે જઈ અને રાયમલભાઈ કહે છે કે બેટા ગાંગી, આ તે કેવી રીતે કરી બતાવ્યું, અને તું આટલું બધું અનાજ ક્યાંથી લાવી, અને આ આજુબાજુના 10-10 ગાંવ સુધી ક્યાંય પાણી નથી, તો બેટા તે આટલું બધું પાણીની વ્યવસ્થા કેવી રીતે કરી દીધી છે? ત્યારે ગાંગી કહે છે કે હે રાયમલભાઈ, એ બધી વાત છોડો, અને હવે તમારા ગામના માણસોના ઘણા દિવસો આ અનાજ પાણીથી નીકળી જશે, અને એ આગળની વાત પછી જોયું જશે. કે ભલે બેટા, અને ચાલ હવે આપણે સવારનો નાસ્તો કરી લઈએ. અને હવે તો રાયમલભાઈની બાઈ પણ ગાંગીને સારું રાખવા લાગી છે, કારણ કે તે સમજી ગઈ છે કે આ બધા ચમત્કાર પાછળ આ ગાંગીનો જ હાથ છે. અને પછી જ્યારે રાયમલભાઈ આ ગામ તરફ ફરવા નીકળ્યા ને, ત્યાં તો હર કોઈ ગામનો માણસ જોઈ એમની ઇજ્જત સાથે પોતાના ઘરે લઈ જવા મથી રહ્યા છે, અને ઠેર ઠેર ગામમાં આ રાયમલભાઈની ઇજ્જતની વાતો ચાલી રહી છે. તેથી આજે રાયમલભાઈ ખૂબ જ ખુશ થઈ ગયા છે કે ખરેખર મારા ઘરે ગાંગી આવીને ત્યારથી મારા ભાગ્ય ખુલી ગયા છે, અને મને મારા કરમ ભાગલે મેલોડી જેવી દેવ મળી છે. તો હવે હું કોઈ દિવસ પાછો પડવાનો નથી. અને મિત્રો, આમ આ બાજુ ગાંગીના દુશ્મન ગામમાં હાજી વિજયસિંહ અને તેમના સેનાપતિ 4-5 દિવસથી રોજ સવારે રાહ જુએ છે, પણ ગાંગી આવતી નથી. તેથી તેઓ સેનાપતિને કહે છે કે હે સેનાપતિ, આ ગાંગી હમણાંથી આ ગામમાં આવતી નથી, તો શું તે હવે આ ગામને હેરાન નહીં કરે કે શું? પણ ત્યાં તો માધવરાવ ત્યાં આવે છે અને તે કહે છે કે હે વિજયસિંહ, તમને શું લાગે છે કે આ ગાંગી આટલી જલ્દી એના વેરને ભૂલી ગઈ હશે? તો એ વાત તમારી ખોટી છે, કેમ કે ગાંગીનો બાપ 2 હાથ જોડી અને અડધી રાત્રે ત્યારે આખા ગામના આંગણામાં જઈ અને માથા પછાડ્યા હતા ને, એમ છતાં પણ આ ગામનો એક માણસ પણ તેમની વારે નહોતો આવ્યો. અને એટલા માટે જ ગાંગીની માં મરી ગઈ હતી. અને ગાંગીનો બાપ જ્યારે આ ગામના ચોક ઉપર ઝૂરી ઝૂરીને મરી રહ્યો હતો ને, ત્યારે પણ ગામના કોઈ એક માણસે પણ તેમનો હાથ નહોતો પકડ્યો. અને આ ગામે જ ગાંગીને અનાથ બનાવી હતી. અને એના પછી આ ગાંગીને મારી નાખવા માટે કેટલાય પ્રાણઘાતી હુમલા આ ગામ લોકોએ કર્યા છે. તો આ બધું ગાંગી કેવી રીતે ભૂલી જાય? અને ગાંગી તો એક સાધારણ બાળકી હતી, પણ તેને આ માયાવી વિદ્યાવાળી બનાવવા પાછળ આ ગામના જ માણસોનો હાથ છે. અને એટલે મને તો ખબર જ છે કે ગમે ત્યારે વહેલા મોડા ગાંગી આ ગામને ઉજ્જડ તો બનાવી જ નાખશે. પણ મને એમ નથી સમજાતું કે હજી સુધી તે આવા નાના નાના હુમલા કેમ કરે છે, અને તે ધારે તો એક જ દિવસમાં આ ગામને પાયમાલ કરી નાખે છે. તો પણ ગાંગી આ પગલું કેમ નથી ભરી રહી? અને ત્યારે વિજયસિંહ કહે છે કે માધવરાય, તમને હજુ ખબર નથી કે આ વિજયસિંહ કોઈ જેવો તેવો રાજા નથી. અને હવે ગાંગીને પકડવા માટે અમે નવી ચાલ ચાલી લીધી છે, અને હાલમાં અમે તેના વિશે કોઈને કાંઈ કહેવાના નથી. પણ ખાલી ગાંગીને એકવાર આ ગામમાં રૂપ બદલી અને આવવા દો, અને પછી એની વાત છે. અને આમ કરતાં કરતાં આ આજુબાજુ ગાંગીની રાહ જોવાઈ રહી છે. અને આમ કરતાં કરતાં 10-1 દિવસ વીતી ગયા છે, પણ આ ગાંગી તો હમણાં આવી શકે એમ નથી, કેમ કે ગાંગી તો આ ગામથી ઘણી બધી દૂર ચાલી ગઈ છે. અને ગાંગી આજે રાયમલભાઈને કહે છે કે હે રાયમલભાઈ, આ ગામને અનાજ આપી આપી અને અનાજનો જથ્થો પૂરો થઈ જવા આવ્યો છે, અને હજી સુધી લાગતું નથી કે વરસાદ પણ પડે. અને આમને આમ જો ચાલશે તો ગામમાં કેવી રીતે રહેવા છે? ત્યારે રાયમલભાઈ કહે છે કે ગાંગી બેટા, તો આપણે શું કરીશું? ત્યારે ગાંગી કહે છે કે આજે ફરી તમે ગામમાં સભાનું આયોજન કરો, અને ગામ લોકોને મારે કાંઈક કહેવું છે. કે ભલે બેટા. અને આજે તો ફરી રાયમલભાઈ આ ગામમાં ફરે છે, અને દરેક ભાઈઓના ઘરે જઈ અને કહે છે કે ભાઈઓ, આજે ગામના ચોકમાં ભેગું થવાનું છે, અને આજે દુકાળની એક અગત્યની વાત જણાવવાની છે. અને આમ આટલું કહી અને રાયમલભાઈ પાછા ગાંગીની પાસે આવે છે, અને કહે છે કે બેટા ગાંગી, આજે ફરી ગામમાં સભા ભરી અને શું વાત કરવાની છે? ત્યારે ગાંગી કહે છે કે હે રાયમલભાઈ, મેં જે દિવસથી અનાજનું વિતરણ આ ગામ લોકોને રોજ રાતે કર્યું છે ને,
એ અનાજનો કોઠાર ખાલી થઈ ગયો છે અને એટલું જ નહીં પરંતુ જે કૂવામાંથી મેં આજ સુધી આ ગામ લોકોને પાણી પીવડાવ્યું છે ને એ કૂવાનું પાણી પણ હવે ખૂટી ગયું છે. માટે હવે હું પણ ચિંતામાં પડી ગઈ છું કે હવે આજે રાત્રે લોકો પોતપોતાના વાસણ લઈ અને અહીંયા આવશે તો હું એમને શું આપીશ. અને એ માટે જ આજે ગામના ચોકમાં સભાનું આયોજન કર્યું છે. ત્યારે સભાની શરૂઆત થઈ અને બધા જ ગામના માણસો આવી ગયા છે. અને જ્યારે બધા આવીને બેઠા ને ત્યારે રાયમલભાઈ કહે છે કે એ ભાઈઓ બધાને રામ રામ. કે ભાઈ રાયમલભાઈ તમને પણ પહેલા રામ રામ છે. અને ઘણું જીવો અને તમારા જેવો આવત જો આ ગામમાં આવ્યો હોય તો આવા દુકાળને પણ સુખાત કે આ ગામના માણસોને ભરખી જાય. અને ત્યારે રાયમલભાઈ કહે છે કે એ ગામ લોકો આજે રાત્રે મેં આ સભા એટલા માટે જ ભરી છે કે આ દિવસ સુધી રોજ રાત્રે અમે જે અનાજ જથ્થો તમને આપી રહ્યા હતા ને એમાંથી હવે એક પણ અનાજનો દાણો વધ્યો નથી અને પાણીનો એક છાંટો પણ વધ્યો નથી. તો હવે તમે અમારી આશા કરશો નહીં કારણ કે અમારી પાસે હવે અન્ન જળ ખૂટી ગયા છે. અને ત્યારે ગામના ઘણા બધા માણસો તો આ વાત સાંભળીને રડવા લાગ્યા. અરે રે તો આપણે આપણા બાળ બચ્ચાને શું ખવડાવશું અને એ તો ભૂખ્યા તરસ્યા કોણ જાણે કેટલા દિવસ જીવશે. અને ત્યારે ગાંગી બોલી કે આપણે આપણા ગામના માણસો અને બાળકોને જો બચાવવા હોય ને તો એનો એક જ રસ્તો છે. અને ત્યારે એક વડીલ બોલ્યો કે બોલ ગાંગી એ કયો રસ્તો છે. ત્યારે ગાંગી કહે છે કે વડીલો અને હે આ ગામના માણસો તમે ખોટું ના લગાડતા પણ આપણે જો આપણા બાળ બચ્ચાને જીવતા રાખવા હોય ને તો આ ગામ છોડી દેવું પડશે. અને આપણા અન્ન જળ આપણને જ્યાં લઈ જાય ને ત્યાં આપણે ચાલ્યા જવું પડશે. અને મિત્રો આમાં સભામાં ઘણી બધી ચર્ચા થયા બાદ એક વાત નક્કી થઈ કે આવતીકાલે ઉગતા સૂરજની સાથે આ ગામ છોડી અને આપણે ચાલ્યા જવાનું છે. અને આ વાત કરી અને આખું ગામ રડે છે અને એકબીજાને ભેટી અને ગામના માણસો ખૂબ રડ્યા કે ક્યારે સપને નહોતું વિચાર્યું કે જે આંગણે નાનપણથી મોટા થયા ને એ આંગણું છોડી અને આપણો માળો છોડી અને આપણે ચાલ્યા જવું પડશે. અને મિત્રો હવે મોડી રાત સુધી બધા ગામના માણસો પોતપોતાના સામાન બાંધી રહ્યા છે અને આજે તેમને ઊંઘ પણ આવતી નથી. અને મિત્રો કેમ આવીએ કારણ કે નાનપણથી જે જગ્યા ઉપર મોટા થયા છે ને એ જગ્યા મૂકી અને આજે આ ગામ છોડી જવાનું છે. તો મિત્રો તમને શું લાગે છે કે હવે આગળની ઘટના શું બનશે. અને મિત્રો શું ગાંગી સવાર સુધીમાં કોઈ નવી યોજના બનાવશે કે નહીં. તો મિત્રો આ વાતનો આગળનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું. અને મિત્રો તમે અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો તમારો નાનો ભાઈ ગણી અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે મિત્રો આવા નવા ઇતિહાસ રોજે રોજ આ ચેનલ પર તમને નિહાળવા મળશે. જય માતાજી.